દાદાગી સેના ગ્રુપ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં કાયદાનો ભંગ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। 31 ડિસેમ્બરે યુવાનો નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। તેવામાં દાદાગી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી હતી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા સંસ્કૃતિ સભ્યતાને લઈને નવા વર્ષની ઉજવણી કરે, સાથે જ 31મી ડિસેમ્બરના રોજ લોકો મદિરા પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરીને કાયદાનો ભંગ કરતા હોય છે। આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે। નવા વર્ષ 2024માં ખોટી વૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવા વર્ગ કુટુંબને ફેશનના માર્ગે ન લઈ જાય તે માટે દાદાગી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। દાદાગી સેના ગ્રુપ દ્વારા આજે ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 31મી ડિસેમ્બર 2023ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। અમારો મુદ્દો એટલો જ છે કે અમે આ ક્રોધથી વિરોધ કરી રહ્યા છે 31 ડિસેમ્બરનો, જે કોઈપણ સનાતન ધર્મ માટે આ છે ને એક શું કહેવાય એક શ્રાપ જેવું આપણાને આવી રહ્યું છે અને આ કોઈપણ ધર્મનો ફેસ્ટિવલ નથી। આ એક ખાલી મજા કરવા માટેનું એક સાધન આ લોકોએ દિવસ લઈ લીધેલો છે કે 31 એટલે આપણે સેલિબ્રેટ કરવાનું અને આમાં ખાલી દારૂ ડ્રગ્સ બધું એ સેવન કરવામાં આવે છે, જેના માટે અમે આનો ક્રોધથી વિરોધ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટને એક એના માટે આવેદન કરી રહ્યા છે કે જે કોઈ પણ આવા સંદર્ભમાં ઝડપાય છે, આ યંગ છોકરાઓ હોય કે કોઈ પણ હોય, એને કડકથી કડક એમની સજા આપવામાં આવે અને આનો એક આપણે એક્ઝામ્પલ સેટ કરીએ જેથી આવનારી દિવસોમાં કોઈ પણ આ જાતનું સેવન કરીને ખોટી રીતે આપણા જે છોકરાઓ છે ને એ લોકોની હેલ્થ સાથે કોઈ પણ રીતે ચાળા ના થાય। અમારો એટલો જ મેસેજ છે કે આ બધું આપણા સંસ્કૃતિમાં આવતું નથી। તમને જો નશો કરવો હોય તો સંસ્કારોનો કરો, ધર્મ ન કરો, એમાં તમને બહુ જ ફાયદો મળશે। એમાં કોઈ પણ જાતની તમને આડઅસર નહીં આવે, તમારી તબિયત પર પણ કોઈ જાતની આડઅસર નહીં આવે। એટલે અમારા જે ગુરુ છે વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા, એમની આગેવાની હેઠળ નવનાથ ધામ બિલ્લીમોરાના એમની આગેવાની હેઠળ દાદાગી સેનાના અમે સભ્યો છે। અમે લોકો આ જ એક કેમ્પેનને આવેદનપત્ર આપી રહ્યા છે। આ ખાલી વડોદરામાં જ નહીં તો તાપી, વલસાડ, બિલ્લીમોરા, સુરત બધે જ અમે પૂતળા દહન કરીને પણ આનો એક ક્રોધથી વિરોધ કરી રહ્યા છે। તો અમારી એટલી જ દરખ્વાસ્ત છે કે આપણે પણ આપણા ઘરના છોકરાઓને અને સભ્યોને આના માટે એક પ્રોત્સાહન આપવું જોઈએ અને આ બધાથી એમને દૂર રાખવા જોઈએ।